તો સવારમાં ચા પાણી પી લીધા છે અને વર્ગી ગયા છે કામ ઉપર, અને આજે આપણે રસોડાનો વારો છે. તો રસોડાનો બધો જ સામાન આપણે બારે કાઢી લીધો છે અને રસોડું સાવ ખાલી કરી નાખ્યું છે. તો જો વાસણનો ઢગલો પણ મેં કરી લીધો છે. તો હાલો આપણે વાસણ કરવા બેસી જઈએ. તો પહેલા તો આપણે હોલ સાફ કરી લઈએ, કારણ કે કાલે વરસાદના કારણે હોલ સાફ નથી થયો. તો પહેલા હું હોલ સાફ કરી લઉં, પછી વાસણ કરવા બેસું. તો ફાઇનલી આપણો હોલ પણ સાફ થઈ ગયો છે અને સીડી રૂમ પણ સાફ થઈ ગયો છે. તો આપણે વાસણ કરવા બેસી જઈએ. અને મમ્મી બનાવે છે બપોરની રસોઈ. તો મમ્મીએ જો સરગવાનું શાક પણ બનાવી લીધું છે અને મારે ને રોહિલને આજે ઉપવાસ છે, તો અમારા માટે સૂકી ભાજી બનાવી છે. તો મેં થોડા એવા વાસણ કરી લીધા છે અને બપોરનો જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો હાલો આપણે ફરાળ કરી લઈએ. તો આપણે જમી લીધું છે અને ફરીથી આપણે આપણું કામ સંભાળી લીધું છે અને મારે રસોડું ક્લીન કરવાનું છે અને મમ્મીને વાસણ કરવા બેસવાનું છે. તો હવે આપણું રસોડું મસ્ત એવું ક્લીન થઈ ગયું છે. તો આપણે આ બધો જ સામાન આપણે રસોડામાં ગોઠવી દઈએ. તો હવે મેં રસોડાનો બધો જ સામાન ગોઠવી દીધો છે અને હવે મારે વોશિંગ મશીન અને વોશિંગ મશીનની ચોકડી સાફ કરવાની છે. તો હવે આપણે એ કામ કરી લઈએ. તો નાઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બેસી ગયા છે જમવા. હાલો તમે બધા પણ જમવા.